રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણોને એટલે કે ડિમોલેશનને દૂર કરવાની કાર્યવાહી થઈ, તેમાં ડિમોલેશનના ખર્ચ મુદ્દો છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં આવ્યો છે. ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરે સવાલો ઉઠાવ્યા. વિનુભાઈ ધવાએ અધિકારીઓ સામે આક્ષેપ કર્યો છે. આરોગ્ય અધિકારી ડોક્ટર વાકાણી પણ નિશાન સાધ્યું છે. 27 લાખના ખર્ચ અંગે તેમના દ્વારા સ્પષ્ટતા પણ માંગવામાં આવી, તો સેવાભાવી એનજીઓના ખર્ચનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, 27 લાખનું નાસ્તા અને ભોજનનું બિલ તો ચર્ચામાં હતું જ, પરંતુ હવે નવું બિલ સામે આવ્યું છે. 12 લાખનું પાણીનું બિલ છે. એટલે કે જંગલેશ્વરમાં ડિમોલેશન દરમિયાન અધિકારીઓ તમામ લોકો 12 લાખનું પાણી પી ગયા છે. આ તમામ જે ખર્ચ આવવાનો છે પ્રજા પર આવવાનો છે. શું વિગતો સામે આવી અને શું માંગ કરવામાં આવી છે અત્યારે? પ્રીતિ, જંગલેશ્વરનું ડિમોલેશન શરૂ થયું ત્યારથી તેના ખર્ચને લઈને સવાલો ઉઠતા રહ્યા છે. સૌથી પહેલું બિલ આવ્યું હતું 27 લાખ રૂપિયા આસપાસનું ફૂડનું અને અન્ય બિલ. ત્યારબાદ હવે આવ્યું છે પાણીનું 12 લાખનું બિલ અને મંડપ સર્વિસનું 6 લાખનું બિલ. આ જ બિલને લઈને સૌથી મોટો સવાલ ઉઠાવ્યો છે પૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપના દિગ્ગજ નેતા વિનુભાઈ ધવાએ. વિનુભાઈ, શું કહેશો? એક પછી એક બિલ સામે આવી રહ્યા છે, આમાં કેટલો ભ્રષ્ટાચાર? આમાં જે બિલ બને એમાં બધા ભ્રષ્ટાચાર છે. ખોટા જ બિલ બને, સાચું બિલ એ કઈ નથી. આ બધા બિલ જે બનાવ્યા વાકાણી અને બીજા વિભાગ વાળા ખોટા જ બિલ છે. આ એક સાચું બિલ નથી. આ યોગ્યની તપાસ થાય ને તો આ બધું ખબર પડી જાય એમ છે કે આ ખોટા બિલ બનાવ્યા છે. વિનુભાઈ, જે પ્રકારે જંગલેશ્વરમાં ડિમોલેશન થયું, અનેક સેવાભાવી સંસ્થાઓ છે ત્યાં નાસ્તો, ભોજન, પાણી, ચા માટે ગઈ હતી. તમારી સંસ્થા પણ ગઈ હતી. તો તમને લાગે છે કે એક તરફ એનજીઓ કામ કરતા હોય, બીજી તરફ આટલા મોટા પ્રમાણમાં ખર્ચ થયો હોય? અમારી સંસ્થા, તમે પૂછો છો ને મને કે તમારી સંસ્થાએ આ ફૂડ પેકેટ બનાવે, અમારી સંસ્થાએ 3 દી નોખા ફૂડ પેકેટ, પરમારા થેવા ગ્રુપ અમારું છે, એને 3 દી નોખા ફ્રૂટ પેકેટ બનાવ્યા. એક દી થેપલા, દહીં, સંભારા, ના દે, બીજે દી ગાંઠિયા, દહીં, છાશ, ત્રીજે દી બને પૌવા, નાન, તેલ, ઠંડુ ને છાશ ને દહીં અને ઠંડુ. અને બીજી સંસ્થાઓએ કેટલીય બનાવ્યું હતું, બરોબર? બધાએ ત્યાં દેવા જતા હતા અને આટલો બધો ખર્ચો આને બિલ ખોટું જ બનાવ્યું છે. એટલે જ મારે આ કહેવું પડે કે આને ખરેખર સસ્પેન્ડ કરવો જોઈએ. ખોટું જ બિલ છે. બીજું, કેટલાય અધિકારી એવા છે કે કેટલાય નાસ્તો કરતા નહોતા. પોલીસ વિભાગના છે, કોર્પોરેશનના છે, કલેક્ટરના છે, મામલતદારના છે. અહીંથી નહોતા કરતા. મને ખબર એટલે છે કે અમારા માણસોને દેવા જતા ને કે સારા અધિકારી નથી લેતા, નબળા અધિકારી ન જઈ શકતા, એ બધા નાસ્તો કરતા હતા. અને આ એમ કે અમે આમ કર્યું છે ને તેમ કઈ બધી ખોટી વાકાણી જ ખોટો છે, એને જ ખોટા બિલ બનાવે. એટલો બધો ખર્ચો ને આટલી સંસ્થાઓ દેતી હતી ને એટલો બધો ખર્ચો. અમારે જો 5.5 લાખ રૂપિયા પરમારે જેવા ગ્રુપને 3 દિનનો થયો હોય તો 27 લાખનો કોર્પોરેશનને કેવી રીતે ખર્ચો થાય? ખોટી વાત છે. કાજુ કતરી ખવડાવી, સમોસા ખવડાવ્યા, ફૂડ પેકેટ આવ્યા હતા, પ્રેમવતીમાંથી આખી જમવાની થાળી આવી, તેમાં પંજાબી શાક હતું, એવી બધી વાત કરે છે. એમ નહીં, અહીંયા હું આ સારું કામ હતું, આ ડિમોલેશન નહોતું, અધિકારી બધા હું કાજુ કતરી ખાવા. એક અધિકારી કાજુ કતરી ન ખાય મને એટલે ખબર. અધિકારી બધા વિભાગના હતા, બધાને દુઃખ તો થતું હોય. કોકનું મકાન તૂટતું હોય દુઃખ થતું હોય, હું એમ જો. પણ કાજુ કતરી ન ખાય મને એટલો કે નાસ્તો કરીને રોડવે જમવાય ન બે. એક અધિકારી, મોટા અધિકારી એક જમવા ન બે. આ તો ખોટો છે, આ તો ગમે એવી વાતો કરે એટલે આ પાડવાની. એમને આરોગ્ય વિભાગે એમ કીધું કે પત્રકાર પરિષદ કરી, તે પત્રકારોને કાજુ કતરી ખવડાવી. એ તો તમે ખાધી હોય તમને ખબર છે, પત્રકોએ ખાધી છે? તમારે પૂછે ને, અમને કેદી ખબર? કોર્પોરેશનમાં એટલા બધા પત્રકાર પરિષદ ભરાણી, તેથી કેદી અમને કાજુ કતરી કરે? તમે શું કામ ન પૂછ્યું? તમારે પૂછે ને ખાધું હોય કદાચ તમને બટકું એક દીધું હોય, પણ આ તો ખાલી બિલ સીતરવાની વાત છે. બાકી કાજુ કતરી કઈ 200 નંગ કાજુ કતરી આવે એ ખોટી વાત છે ભાઈ. આને તો હકીકત સસ્પેન્ડ કરવું મને એટલી ખબર પડે છે. એમની વિનુભાઈ, 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ માન્યમાં આવે, 4-5 લાખ બોટલ મંગાવી હોય. અત્યારે સામાન્ય બોટલ પાણીની મંગાવો તો 5 રૂપિયાની આવી, તો એટલા મોટા પ્રમાણમાં પાણી આવ્યું છે. બધા વિભાગ વાળા પાણીની કેરબા આવતા હતા. અન્ય સંસ્થાઓ પાણી દેતી હતી. મારા તમારા જેવા જોવા જાય ને એ સાઈન પાણી ભરી જતી. ઈ બાને જોવાનું હો બોટલ ઠંડાની બોટલ એટલી સંસ્થાઓ દેતી હતી. બધા વિભાગના દેતા હતા, બાકી કેરબા ભરી જતા હતા. કારણ કે તડકો ને ગરમી હતી એટલે ઠંડુ તો પાણી જોઈ, બરોબર? એ તો આ એમ કે છે કે અમે આટલો ખર્ચો કર્યો કેમ માનવાનું? એ તો ગમે એવું ખોટું બિલ બનાવે, પણ એનો પુરાવો ક્યાં? એમની જવાબદાર એકમાત્ર આરોગ્ય વાળા વાકાણી સાહેબ છે કે બીજા વિભાગના અધિકારીઓ પણ? બીજા વિભાગના જે પાણીનું તમે બિલ મને પૂછો છો, એ વિભાગના અધિકારી હોય જ ને આમાં સંડોવાયેલા. તો જ 12 લાખનું બિલ મેક્યું ને. એનું કામ મેકવું છે ભાઈ? 12 લાખનું પાણી જ જોયું, અહીંયા લાઈનો મેકી દઈ. ડેમેથી સીધી નાવા બધા અધિકારીઓ. સારું, એ ખોટી વાત છે. આ બધું ખોટું બિલ છે. તમે શું માંગ કરો છો? આમાં શું થવું જોઈએ?
હું એવી માંગણી કરું છું કમિશનરને આ વિજિલન્સ તપાસ બિહારીને કોર્પોરેટરની પદ અધિકારી અને કોર્પોરેશનના સિનિયરો અધિકારીને બિહારી આની તપાસ કરી આને સસ્પેન્ડ કરવો જોઈએ, ડિસમિસ કરવો જોઈએ, ઘર ભેગો કરવો જોઈએ. વાકાણની સાથે અગાઉ તમારે કઈ માથાકૂટ થઈ હતી કે સીધું તમે એના ઉપર આક્ષેપ કરો છો? અગાઉનો કોઈ અદાવત ખરી? મારે કાંઈ અગાઉ નહીં. હું ગમે એ અધિકારી 2 વાર ફોન કરું, ત્રીજી વારનો કામ કરે હું કડક થી કેતો હોય એ વાત બરોબર. મારે એની શું વાંધો હોય મારે આક્ષેપ કરવાનો હોય? કારણ કે માણસ ખોટો 27 લાખના બિલ બનાવ્યો તો ખોટો મારે હું એની વાંધો હોય? મારે એની સેટો હિયર મારે ક્યાંય મેડિકલ છે તેની પાસે મારે દવા લેવા જાવી હોય મફત ન દેતો હોય મારે આ આક્ષેપ કરવાનો. ભાઈ ખોટો છે એટલે મારે કહેવું પડે. અને આ પ્રજાના પૈસા છે, આ આપણા થોડા છે. આ પ્રજાના એક તો ટેક્સના પૈસા હોય ને આવા ખોટા બિલ બનાવે તો કેવું પડે ભાઈ. વાકાણી હોય ગમે હોય કેવું પડે, સાચું તો કેવું જ પડે. એમની તમને લાગે છે કે અત્યારે તો માત્ર 27 લાખ ને 12 લાખ ને 6 લાખનું બિલ આવે, હજુ તો મજૂરોનું બિલ બાકી, જેસીબી નું બિલ બાકી, કાટમાળ ખસેડવાનું બિલ બાકી, આ બિલ કરોડો રૂપિયા પહોંચશે, એમાં પણ કદડો હશે. ઈ હવે બધે માપે માપે બિલ બનશે. હવે આ ન બને, આ ખબર પડી ગઈ ને એટલે એમાં માપે માપે બનશે. તમે જોઈજો હવે આ ભૂલ કોઈ નહીં કરે. એને ખબર પાછા પદ અધિકારી એવા આવી ગયા, મેયર એવા છે, સ્ટેન્ડિંગ ચેરમેન એવા છે. એટલે હવે ઈ આવો બિલ બનાવવાની એકય વિભાગના અધિકારી ભૂલ નહીં કરે. એને બધાને ખબર પડી ગયા ગરકાવી દેવાનો ઈરાદો હતો, કારણ કે વચ્ચે ચૂંટણી આવી ગઈ હતી ડિમોલેશન પછી. એ તો હજુ આ 2 મહિના મોકો મળી ગયો એને કે પદ અધિકારી નવા આવ્યો, આને કઈ ખબર નહીં પડે એટલે ગરકાવી દે 27 લાખનું. અને પછી ઈ મંજૂર થઈ ગયો તો પાછું તમારું આવે, પાછું પત્રકારનું 18 લાખનું. આ ઈ ગરકી જાત પડે. આ અધિકારીને આ બધી પદ અધિકારીને ખબર પડે છે મેયરને સ્ટેન્ડિંગને એટલે અટકાવ્યું એટલે આ રહ્યું, નકર તો પૂરું થઈ ગયું. પ્રજાના પૈસા છે એને ખબર પડે એટલે આ રહી ગયું. તમે એક જ ભાજપમાં છો કે જેમાં આ મામલે અવાજ ઉઠાવો છો, બીજા કોઈ કેમ ના ઉઠાવ્યો? બીજાનો એનો પ્રશ્ન, મારો પ્રશ્ન જો સાચું હોય ને ગમે એ માણા હોય, અમારા કુટુંબનો હોય, અન્ય કુટુંબનો હોય, અન્ય આગેવાનો હોય, ગમે એ સમાજનો હોય, અહીંયા આવતા મારો અંગત હોય તો સાચી વાત હોય તો એને હું કહું ભાઈ તારી ભૂલ છે. એ તો મારે કહેવું જ પડે. મને ખોટાની એલર્જી. સાચી વાત તો તમે કરો તો જ રસ્તો. એક વાર ખોટું બોલે 100 વાર ખોટું બોલે એવું હું કામ કરું? સાચી વાત જ કરવાની હોય. અંતિમ સવાલ તમને પૂછવા માંગીશ, આમાં થવું શું જોઈએ, કાર્યવાહી શું થવી જોઈએ? આમાં કાર્યવાહી એવી જ થવી જોઈએ, કડકમાં કડક. મારી એવી વિનંતી છે કે કમિશનરને, કોર્પોરેટરો, સિનિયરોને બેહારીને વિજિલન્સ તપાસ બેહારીને આ બધાને ભેગા થઈને આની જે હકીકત હોય કહે અને આને સસ્પેન્ડ ને ડિસમિસ કરવું જોઈએ સાચું હોય તો. બિલકુલ. તો આ વિનુભાઈ દવા તેમનું સ્પષ્ટ કહેવાનું છે કે આખા મામલાને લઈને વિજિલન્સ તપાસ થવી જોઈએ, જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, જો તેઓ દોષિત ઠરે તો તેમને સસ્પેન્ડ અને ત્યારબાદ ડિસમિસ સુધીની કાર્યવાહી છે એ કરવી જોઈએ. પ્રીતિ, બિલકુલ આભાર મયુર તમામ વિગતો માટે. આ તરફ સુરતના માન દરવાજા બ્રિજ પર અકસ્માતની ઘટના ઘટી. હાઇટ લિમિટનો ભંગ થતા ટ્રક એક ફસાઈ ગયો હતો અને ટ્રક ફસાતા રસ્તા ઉપર ઓઇલ લીકેજ થયું હતું. માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો કારણ કે ઓઇલ તમામ રસ્તા ઉપર લીકેજ થયું હતું. ફાયર બ્રિગેડે ઓઇલ સાફ કરવાની કામગીરી કરી છે. સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. અહીંયા ઓવર લિમિટના કારણે આ ટ્રક જે છે તે અહીંયા ફસાઈ ગઈ હતી અને ફસાઈ જવાના કારણે ઓઇલ પર લીક થવા લાગ્યું હતું.